નમસ્કાર અને સુપ્રભાત ગુજરાત ન્યૂઝમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે છે 7મી મે, મતદાનનો દિવસ છે। આજે લોકશાહીનો ઉત્સવ આપણે ઉજવવાનો છે આજે, અને આપણે આપણા પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવાનું છે। ખૂબ જ મહત્વની આજની સવાર છે, કેમ કે આપણે લોકસભાની જે તમામ 25 બેઠકો છે તે 25 બેઠકો પર મતદાન કરવાનું છે। આપણે એક સક્ષમ મતદારને ચૂંટીને સંસદમાં મોકલવાનો છે। આપણે જે પણ આપણા મુદ્દા છે, જે કોઈ પણ અસંતોષ છે, કોઈ પણ ચોક્કસ પક્ષ કે જે આપણી માટે કામ કરે છે, કામ નથી કરતો, કોઈ એવો ઉમેદવાર જે આપણા માટે કામ કરે છે, નથી કરતો, આ તમામ અસંતોષને આપણે બાજુ પર મૂકીને આ મતદાનનો મહાઉત્સવ આજે ઉજવવાનો છે। એટલે લોકસભા ચૂંટણી 2024ના જે મંડાણ થઈ ગયા હતા તેમાં 2 તબક્કાનું મતદાન પહેલાથી પૂર્ણ થઈ ચૂક્યું છે, અને આજે 3જા તબક્કાનું મતદાન છે। અત્યંત મહત્વની આજની સવાર છે, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત 3 જેટલા કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ ઈવીએમ આજે કેદ થશે। એટલે અત્યંત મહત્વની આજની સવાર છે। સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે શિલજથી। પહેલા તેમની પાસે જઈશું અને જાણીશું કે ત્યાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે। જે મયદીપસિંહ, શિલજ ખાતે હાલ મતદાન મથક પર કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચૂંટણીનો 3જા તબક્કાનું આજે મતદાન છે, અને ગુજરાતની એક બેઠક જે છે સુરત, તે પહેલેથી બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના। એટલે હવે તેને બાદ કરતા 25 લોકસભા બેઠક જે છે તેના માટે રણસંગ્રામ આજે ખેલાવાનો છે, અને આ 25 લોકસભા બેઠકો ઉપર જે ઉમેદવારો હશે તેમને તો રાતના ઊંઘ પણ નહીં આવી હોય તેવું કહી શકાય। અને એક પ્રકારે જે માહોલ સર્જાયો હતો લોકસભા ચૂંટણીની તારીખો જ્યારથી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી અનેક રાજકીય ઘટનાક્રમ સર્જાયા। ક્ષત્રિય સમાજનું આંદોલન હોય કે પછી ઉમેદવાર સામેનો અસંતોષ હોય કે પછી આયાતી ઉમેદવારનો એક આખો પર્વના ઉત્સવનો આજે દિવસ છે, અને ખાસ કરીને વાત કરીએ તો અમે અત્યારે છીએ શિલજમાં। શિલજની પ્રાથમિક શાળામાં તમે જોઈ શકો છો કે આ છે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 શિલજ પ્રાથમિક શાળા। અહીં જો વાત કરવામાં આવે તો ઘાટોડિયા વિધાનસભાના મત વિસ્તારો અહીં આવશે। ગાંધીનગર સંસદ મત વિસ્તારમાં સમાવેશ થાય છે, એટલે કે એના અહીંના ઉમેદવાર છે લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ છે। અને કહેવાય છે કે જો વાત કરીએ તો રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં જ મત આપવા આવશે। તમને સીધા અહીંયાના દ્રશ્યો બતાવવા માંગીશ કે લગભગ અહીં વોટિંગ છે એ થોડી વારમાં શરૂ થશે, પરંતુ વોટિંગ થાય પહેલાં કોઈ જાતની યાંત્રિક ખામી કે કોઈ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે અત્યારે અહીં તમે જે જોઈ શકો છો જ્યાં મત થવાના છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને આનંદીબેન પટેલ જ્યાં મત આપવાના છે અત્યારે મોક પોલ ચાલી રહ્યો છે। અને મોક પોલમાં ખાસ કરીને અત્યારે ઈવીએમ મશીનની પણ ચકાસણી રહી છે। છેલ્લે આ ઈવીએમ મશીન પર રીસેટ વાગી છે, અને ત્યારબાદ 7 વાગે જે મતદાન છે શરૂ થશે। તો ચોક્કસ એક જગ્યાએ તમે જોઈ શકો છો કે મતદાન કુટીર છે, અહીં મોક પોલ ચાલી રહ્યો છે, એટલે કે ડેમો અત્યારે વોટિંગમાં કેવી રીતે થઈ શકે અથવા તો કોઈ જાતની યાંત્રિક ખામી કે કોઈ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટેની અત્યારે ચકાસણી ઇલેક્શન કમિશનર ઓફિસરો દ્વારા અત્યારે થઈ રહી છે। 7 વાગે જે મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે। લોકશાહીના પર્વનો આજે દિવસ છે। અમે પણ અમારા ચેનલ વતી આપને અપીલ કરીએ છીએ કે બને એટલું મતદાન કરો। ગરમીનો સમય છે, હીટવેવ પણ ઘણી આવશે, તો એના માટે પણ અહીં ખાસ વ્યવસ્થા કરી છે। તમે જોઈ શકો છો મારી પાછળ, તો વાત કરવામાં આવે તો અહીં મતદારોને કોઈ તકલીફ ન પડે તેના માટે સ્પેશિયલ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। તમે જોઈ શકો છો અહીં મંડપ પણ બાંધવામાં આવ્યો છે। લગભગ જો વાત કરવામાં આવે તો પીવાના પાણીની, ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે, સાથે સાથે અહીં ORS પણ મૂકવામાં આવ્યા છે। તો પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે ઇલેક્શન કમિશન દ્વારા। અમે પણ અમારા ચેનલ વતી આપને અપીલ કરીએ છીએ કે બને એટલું મતદાન કરો। લોકશાહીનો પર્વનો દિવસ છે, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન છે ચાલુ રહેશે। આપણે નમ્ર અપીલ છે કે બને એટલું વધુ આજે મતદાન થાય। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મયદીપસિંહ રાઠોડ।
બીજા તબક્કાનું આજે મતદાન છે ગુજરાતની 25 બેઠકો માટે આજે મતદાન. આ ઉપરાંત પેટા ચૂંટણીનું પણ આજે જ મતદાન યોજાવાનું છે. 5 જેટલી પેટા ચૂંટણી જે બેઠકો છે જેના જે ઉમેદવારો છે તેમણે પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં ગયા હતા. તે બેઠકો જે ખાલી પડી હતી તેના માટે પેટા ચૂંટણી યોજાઈ છે અને તેના પર પણ સવારથી જ મતદાન શરૂ થઈ જશે, સવારે 7 વાગ્યાથી. તો કુલ 266 જેટલા ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં આજે સીલ થશે અને કહી શકાય કે જે પ્રકારે એક પડકારો સામે આવ્યા ભારતીય જનતા પાર્ટી સામે, કોંગ્રેસ પણ આ વખતે ખૂબ જ મજબૂતીથી લડી રહી છે ચૂંટણી. એટલે એક જોતા આ ચૂંટણી જે છે તે નીરસ નથી. એવું ન કહી શકાય કે આ ચૂંટણી જે છે તે એક તરફી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે અહીં સીધી ટક્કર છે એક પ્રકારે તેવું જોવા મળી રહ્યું છે, કેમ કે 2 બેઠકો ઉપર ગઠબંધન કર્યું છે. આપણે સીધા મતદાર સાથે વાત કરીશું. વોટ આપ્યા છો, શું કહેશો, લોકોને શું અપીલ કરવા માંગશો? લોકોને કે દેશના વિકાસ માટે બીજેપીને વોટ આપો. સબકા સાથ સબકા વિકાસ. આપ શું કહેશો, સવારમાં વોટ આપ્યા? મતદાન આપણો અધિકાર છે, ફરજ પણ છે. બધા જ જાગૃત મતદારોએ નેતાઓને ગાળો દેવાને બદલે અહીંયા વોટ આપવો જોઈએ, જેથી કરીને આપણી મરજી મુજબની સરકાર બને. આપ શું કહેશો? બસ 5 વર્ષ ફરિયાદ કરવાના બદલે જ્યારે આ તક મળી છે એ બિલકુલ અચૂક લેવી જોઈએ અને મતદાન કરવું જોઈએ. તો ચોક્કસથી અત્યારે સિલજમાં તમે જોઈ શકો છો મતદાનની લાજ ના પડી. આપણી સીધી સાથે વાત કરીશું. બેન, લોકોને શું અપીલ કરવા માંગશો મતદાનને લઈને? લોકોને અપીલ એટલામાં એ કરવા માંગીશું કે બધાએ લોક જાગૃતિના ભાગરૂપ મતદાન કરવું જોઈએ અને કોને કરવું છે એ પોતાની અત્યારે સૂઝબૂછને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. હાલમાં કયો વિકાસ થઈ રહ્યો છે, શેના સંદર્ભમાં થઈ રહ્યો છે, તમે શેને મહત્વ આપો છો એ પ્રમાણે. આપ શું કહેશો, યુવા છો, મતદાન કરવા આવ્યા છો, શું યુવાને અપીલ કરવા માંગશો? હું યુવાને કરવા માંગીશ કે એજ્યુકેશન પ્રમાણે આ એક ટાઈમ છે એમના માટે કે એમને જે ઈચ્છા હોય એજ્યુકેશન સિસ્ટમમાં ડિફરન્સ લાવવાની, એ અત્યારે એમના પાસે ટાઈમ છે કન્ટ્રીબ્યુટ કરવા માટે કે કઈ ગવર્મેન્ટ આવે અને કેવી એજ્યુકેશન સિસ્ટમ બને. બેન, આપ મતદાનને લઈને શું અપીલ કરવા માંગશો લોકોને? હું એટલું જ કહીશ કે ભાજપને વોટ આપી શકાય. તેનાથી જ આપણા દેશનો પણ પ્રગતિ થઈ છે અને દરેક વ્યક્તિઓની, ગરીબોની બધાની પ્રગતિ છે. તો ચોક્કસથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. લગભગ થોડી ક્ષણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં આવશે અને મતદાન કરવાના છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન કરવાના છે. અમે પણ અમારી ચેનલ વતી તમને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ આજના દિવસે મતદાન કરો. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મેદીપસિંહ રાઠોડ. તો શીલજ મતદાન મથક ઉપર અમારા સંવાદદાતાએ જ્યારે લોકોને પૂછ્યું ત્યારે સ્પષ્ટપણે દેખાઈ આવ્યું કે આમ તો કયા પક્ષ તરફી શરૂઆતી વલણ જે લોકોનું જોવા મળી રહ્યું છે અને લોકો કહી રહ્યા છે કે જ્યારે વિકાસની વાત આવે ત્યારે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ. અને ફર્સ્ટ ટાઈમ વોટર સાથે પણ વાત થઈ અને એક કિશોરી આવી હતી તેની માતા સાથે મતદાન કરવા માટે. તેણે ખૂબ સુંદર જવાબ આપ્યો અને તેણે કહ્યું કે એજ્યુકેશન સિસ્ટમમાં જો ફેરફાર લાવવો હોય તો યુવાનો માટે આ તક છે અને ખૂબ જ મહત્વની તક છે, તો આ તક ચૂકી ન જવાય, તેનું બિલકુલ ધ્યાન રાખવું જોઈએ. આમ આદમીના વિસાવદરના જે ધારાસભ્ય છે તેમણે રાજીનામું આપ્યું છે. આથી જો કે વિસાવદર પર તો હજુ ચૂંટણી યોજાઈ નથી રહી. કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થયું છે 2 બેઠકો માટે. ગુજરાતની જે તમામ 25 લોકસભા બેઠકો છે તેનું આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે. હાલમાં જ્યારે આપણે વિઝ્યુઅલ જે જોયા, જે દ્રશ્યો જોયા તે શીલજ મતદાન મથકના હતા અને શીલજ એ અત્યંત મહત્વનું, કેમ કે કેન્દ્રીય ગૃહમંત્રી અહીં આવવાના છે અને અહીં મતદાન કરશે, પોતાની પવિત્ર ફરજ નિભાવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવવાના છે, અમદાવાદ આવશે અને તેઓ પણ મતદાન કરવાના છે. અને રાણીપ ખાતે નિશાન હાઈસ્કૂલમાં તેઓ મતદાન કરશે અને સાથે જ પૂર્વ રાજ્યપાલ આનંદીબેન પટેલ જે છે તેઓ પણ મતદાન કરવાના છે. તો ગુજરાતના રાજકારણના મોટા નેતાઓ એક દિવસ માટે ફરીવાર આવી રહ્યા છે ગુજરાત અને મતદાન કરવાની પોતાની પવિત્ર ફરજ જે છે તે નિભાવશે અને ત્યારબાદ તેઓ અન્ય રાજ્યોમાં આગામી તબક્કા માટે બેઠકોના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ જશે. પરંતુ તે પહેલાં જે મતદાનની પોતાની ફરજ છે તે ચૂકી ન જવાય તેનું ચોક્કસપણે તેઓ ધ્યાન રાખશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને પધારવાના છે અને મતદાન કરશે. ધોમધકતા તાપ વચ્ચે અમદાવાદના લાખો મતદારો ચૂંટશે પોતાના ભાવિ ઉમેદવારોને અને જે 25 લોકસભા બેઠકો છે
આમ કુલ આંકડો જો જોવા જઈએ તો 266 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં આજે કેદ થવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છની 8 લોકસભા બેઠકમાં રાજકીય ચિત્ર કેવું જોવા મળશે, કયા પક્ષ તરફી ઝુકાવ જોવા મળશે તે જોવાનું મહત્વનું રહેશે. કેમ કે એક પછી એક જે પડકારો ઉભરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સામે, તે પછી ક્ષત્રિય આંદોલન હોય કે પછી ઉમેદવારો સામેનો અસંતોષ હોય અને અલગ અલગ મુદ્દા ઉપર કાર્યકરોનો અસંતોષ હોય ભારતીય જનતા પાર્ટીમાં, તેવું પણ પહેલી જ વખત જોવા મળ્યું આટલા વર્ષોમાં. કેમ કે કેન્દ્રમાં 10 વર્ષથી જે પક્ષની સત્તા છે અને ગુજરાત જેનું હોમગ્રાઉન્ડ રહ્યું છે તેવી ભારતીય જનતા પાર્ટી માટે આ કલ્પના બહારની જ એક ઘટના હતી કે કાર્યકરોમાં અસંતોષ અને અસંતોષ આવી રીતના જાહેરમાં એક સળગતો મુદ્દો બની રહે. તો વડોદરાથી આખો જે અસંતોષની આખી ઘટનાક્રમ જે શરૂ થયો અને તે ધીમે ધીમે પછી તેણે સ્વરૂપ લીધું, જેમાં ક્ષત્રિય સમાજના આંદોલનનો રંગ ભળ્યો અને ભાજપ માટે એક મોટો પડકાર, અને હજુ સુધી પડકાર જ છે. કેમ કે હજુ સુધી જે અગ્રણીઓ છે ક્ષત્રિય સમાજના, તેમાં પણ અંદર ભલે ફાટ પડી હોય, ભલે તડા પડ્યા હોય, તેમ છતાં ઘણા અગ્રણીઓ જે છે તેઓ તેમનું વલણ સ્પષ્ટ કરી જ ચૂક્યા છે કે મતદાનની ફરજ તો નિભાવશે જ. અને મોદી સામે પણ વિરોધ નથી, પરંતુ રૂપાલા સામેનો જે વિરોધ છે તે રૂપાલા સામેનો વિરોધ હજુ પણ યથાવત છે. એટલે આ એક પડકાર તો હજુ પણ છે જ. સામે પક્ષે કોંગ્રેસ જે છે તે કોંગ્રેસ પણ લડી રહી છે અને મોટાભાગની જે બેઠકો છે તેમાં ઘણી વખત એવું ચિત્ર હોય છે કે ભારતીય જનતા પાર્ટી સામે જ તેનો જે ઉમેદવાર છે તેમની જીતવાની શક્યતાઓ વધારે જોવા મળી હોય, તેમ છતાં એક સબળ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે કોંગ્રેસે. મોટાભાગની બેઠકો ઉપર સક્ષમ ઉમેદવાર જોવા મળી રહ્યા છે કોંગ્રેસ તરફના, અને આના ઉપરથી સાબિત થાય છે કે આ વખતની જે ચૂંટણી છે તે એક તરફી ચૂંટણી બિલકુલ નથી અને નીરસ ચૂંટણી બિલકુલ નથી. એટલે એક પ્રકારે રસાકસીનો જંગ જામ્યો છે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન. આમ તો કહી શકાય કે એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન એવું કહી શકાય, પરંતુ કેમ કે વાત ગુજરાતની જ્યારે આવે ત્યારે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન, કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ વખતે ગઠબંધન કર્યું છે 2 લોકસભા સીટ માટે, અને તે છે ભાવનગરની અને ભરૂચની. ત્યારે જોવું રહેશે કે હવે કયા પ્રકારે આ લડાઈ રહે છે, કયા પ્રકારે મતદારોનું વલણ રહે છે. અને સુરતની જે બેઠક છે તે તો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. સુરતમાં કમળ વડાપ્રધાને અર્પણ થઈ ગયું છે. મુકેશ દલાલ સુરતના સાંસદ બની ગયા છે ભારતીય જનતા પાર્ટીના, અને તે પણ એક નાટકીય વળાંકો સાથેનો એક ઘટનાક્રમ, એક ખૂબ જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો સુરત બેઠક ઉપર. અને આથી હવે જો કે સુરતના મતદારોએ બિલકુલ એવું વિચારવાની જરૂર નથી કે તેમનો કોઈ મતાધિકાર જે છે તે હવે તે કોઈ કામનો નથી રહ્યો. કેમ કે નવસારી લોકસભાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે નવસારી લોકસભાના મત વિસ્તારો ઘણા એવા છે જે સુરતમાં આવે છે, અને સુરતની અંદર જે નવસારી લોકસભા હેઠળ જે વિધાનસભા છે તે સુરતમાં આવે છે. એટલે એ મતદારો બિલકુલ મતદાન કરવા માટે જઈ શકશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ તેઓ બિલકુલ ચોક્કસપણે જઈને કરી શકશે. બાકી સમાચારોની જો આપણે વાત કરીએ તો ક્ષત્રિય સમાજ જાહેરાત કરી ચૂક્યું છે કે કેસરિયા સાફા પહેરીને ભાજપ વિરુદ્ધ તેઓ મતદાન કરશે. તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના જે આગેવાન છે, જેમણે પહેલેથી જ આ સમગ્ર આંદોલનની આગેવાની લીધી છે, તેવા કરણસિંહ ચાવડા તેમજ રમજુબા જાડેજા, પીટી જાડેજા અને સાથે મહિલા આગેવાન છે જે તૃપ્તિબા રાઓલ, આ તમામનું વલણ તો પહેલેથી જ સ્પષ્ટ છે કે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાનું છે. અને આ જે વલણ છે તેમનું તે હજુ પણ અડીખમ વલણ છે. જો કે ભારતીય જનતા પાર્ટી એ રૂપાલાની ઉમેદવારી સામે અડીખમ ઊભી છે, અને તમામને એવી કલ્પના હતી કે જ્યારે આંદોલન જે છે તે આંદોલન પ્રબળ બન્યું, જ્યારે વેગવાન બન્યું આ ક્ષત્રિય સમાજનું આંદોલન, ત્યારે સૌને એવું લાગતું હતું કે રાજકોટ બેઠક પરથી પણ હવે વડોદરાની જેમ જ ઉમેદવારી પરત ખેંચાશે, પરંતુ એવું થયું નહીં. પુરુષોત્તમ રૂપાલા વાજતે ગાજતે ગયા, ઉમેદવારી પત્ર ભરી લીધું, અને હવે તેમની ઉમેદવારી સાથે ભાજપ તેમની સાથે તેમના સમર્થનમાં છે. અને સાથે જ જે રાજકોટના જે પાટીદાર સમાજના લોકો છે તેઓ પણ સમર્થન આપી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાને, અને આથી ઉમેદવારી તેમની પરત ન ખેંચાઈ. અને હવે ચૂંટણી પછી હવે ક્ષત્રિય સમાજ શું કરે છે તે જોવાનું રહેશે. પરંતુ હાલના સમયની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આજે 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં
તમામ ગુજરાતની જે 25 લોકસભા બેઠક છે સાથે સાથે પેટા ચૂંટણી પણ છે અને પેટા ચૂંટણી ખૂબ જ અત્યંત મહત્વની, કેમ કે CJ ચાવડા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા તે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. આથી વિજાપુર જે વિધાનસભા છે તે ખાલી પડી છે તેના ઉપર ફરી મતદાન યોજાશે, ફરી વિધાનસભા જે છે તે ચૂંટાશે ઉમેદવાર અને તેના માટે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ રમાશે. બીજી બાજુ માણાવદર છે તો માણાવદરથી પણ ભાજપે અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ ગયા છે. વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા જે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. એટલે પોરબંદરમાં લોકસભાનો પણ જંગ છે અને પોરબંદર વિધાનસભા બેઠક પણ ખાલી પડી, એટલે વિધાનસભા પર પણ પેટા ચૂંટણી છે આજે. એટલે પોરબંદરમાં ડબલ અહીં જંગ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં છે. જો કે અર્જુન મોઢવાડિયાને ભારતીય જનતા પાર્ટી તરફથી લડી રહ્યા છે આજે અને પેટા ચૂંટણી આજે પોરબંદર બેઠક માટે પણ છે. તો પેટા ચૂંટણીનો પણ જંગ છે અને લોકસભાનો પણ જંગ છે અને લોકસભાના 266 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં આજે સીલ થવા જઈ રહ્યું છે. કોઈ પણ ભોગે ભાજપની એક રણનીતિ રહી છે કે જીતની હેટ્રિક આ વખતે મારવાની જ છે અને 5 લાખની લીડની પહેલાં પણ વાત કરી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે CR પાટીલ. તેઓ પહેલેથી જાહેરાત કરી ચૂક્યા છે કે આ વખતે લોકસભાની જે તમામ બેઠકો છે આપણે જીતવાની જ છે અને તેના પર 5 લાખથી વધુની લીડ મળશે તેવો વિશ્વાસ તેઓ વ્યક્ત કરી ચૂક્યા છે CR પાટીલ. અને ત્યારબાદ ભલે પડકારો ઊભા થયા તેમની સામે, ઘટનાઓ એવી બની, પરંતુ તેમ છતાં હવે જોવાનું એ જ રસપ્રદ રહેશે કે આ લીડ મેળવવામાં ભારતીય જનતા પાર્ટી કેટલા અંશે સફળતા મેળવે છે. કેમ કે જે પ્રકારનો એક માહોલ અહીં સર્જાયો છે તે માહોલને જોતા એવું લાગી રહ્યું છે કે એક કાંટે કી ટક્કર પ્રકારની સ્થિતિ અહીં છે. અને તમામ બેઠકોની વાત કરીએ, ન ફક્ત શહેરી બેઠકો પરંતુ ગ્રામ્ય બેઠકો, કેમ કે રાજકોટ છે, જામનગર છે, કચ્છ સૌરાષ્ટ્ર છે અને મધ્ય ગુજરાત છે. કચ્છ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને એક પડકાર તો છે જ ક્ષત્રિય આંદોલનના કારણે, અને એ સિવાય વડોદરા અને સાબરકાંઠાથી જે એક અસંતોષ આયાતી ઉમેદવારોને લઈને શરૂ થયો હતો તેને લઈને પરિણામો કેવા આવે છે તે પણ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે. અને સવારથી જ હવે જ્યારે મતદાન મથકો ઉપર એક પછી એક મતદારો આવવા લાગ્યા છે ત્યારે કેવા પ્રકારનું વલણ જોવા મળે છે અને જે એક ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી ક્ષત્રિય આંદોલનની, તેની અસર હવે મતદાન ઉપર પડે છે કે કેમ તે જોવું ખૂબ જ રસપ્રદ અહીં બની રહેવાનું છે. તો અલગ અલગ પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે અને અમદાવાદમાં ખાસ કરીને એવી જાહેરાત કરવામાં આવી AMTS દ્વારા કે જે કોઈ પણ મતદાર તે મત કરશે તેને મફતમાં AMTS બસની મુસાફરી કરવા મળશે. તો આ પ્રકારની અનેક જાહેરાતો અમુક વેપારી સંગઠનોએ પણ જાહેરાતો કરી છે કે જે કોઈ પણ મતદાર જે છે તે જો મત આપીને આવે છે તો તેમને વિશેષ લાભ આપવામાં આવશે. તો એક પ્રકારે પહેલ કરવામાં આવે છે કે લોકો વધુને વધુ મતદાન કરતા થાય અને મતાધિકારની પોતાની જે પવિત્ર ફરજ છે તે ફરજ બજાવે. તો આકરા ઉનાળાનો સમય છે. ઉનાળાનો ધોમધકતા તાપમાં સવારથી જ તાપમાનનો જે પારો છે તે ધીમે ધીમે ઊંચે ચડવા લાગ્યો છે. હવામાન વિભાગની હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. તો ગરમી જે છે તે પણ એક પ્રકારે એક આડકતરો પડકાર તો છે જ કે ગરમીમાં લોકો મતદાન પ્રત્યે નિષ્ક્રિય ન રહે તે માટે વહેલી સવારથી જ હવે લોકો ધીમે ધીમે કતારોમાં લાગવા લાગ્યા છે. ધીમે ધીમે મતદાન મથકો ઉપર અધિકારીઓ પણ સક્રિય થઈ રહ્યા છે લોકોને આવતા જોઈને. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ પણ મતદાન મથકના જ દ્રશ્યો છે અને એક પછી એક જે અધિકારીઓ છે તો મતદાર જે લોકો આવી રહ્યા છે તેમને કોઈ પ્રકારની અહીં અવ્યવસ્થા ન હોય, જો તેમને કોઈ વાતને લઈને મતદાનને લઈને કોઈ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો તેના માટે પણ અધિકારીઓ બેઠા છે. અને ગરમીને લઈને ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાણીના કુલર છે, ORS સહિતની વ્યવસ્થાઓ કે હીટવેવ જે છે હીટવેવના કારણે કોઈ પણ મતદાર જે મત આપવા આવતો હોય તેને કોઈ પ્રકારની સ્વાસ્થ્યને લગતી તકલીફ ઊભી ન થાય અને જો તકલીફ ઊભી થાય તો તાત્કાલિક તેને સારવાર મળી રહે
તે માટે એમ્બ્યુલન્સની સેવાઓ પણ રાખવામાં આવતી હોય છે. તો દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો મતદાન મથકના શીલજની જે શાળા છે તેના આ દ્રશ્યો છે અમદાવાદના શીલજ વિસ્તારમાં. અને ત્રીજા તબક્કાનું જે મતદાન યોજાવા જઈ રહ્યું છે. ગુજરાતમાં આજે મતદાનના દિવસે તાપમાનનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે ઘણા દિવસો પહેલાં જ વ્યક્ત કરી દીધી હતી. અમદાવાદ છે, ગાંધીનગર છે, મોટાભાગના કચ્છ સૌરાષ્ટ્રના જે અમુક ભાગો છે તેમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર તો જતો જ રહેશે તેવી પહેલેથી આગાહી થઈ ચૂકી છે હવામાન વિભાગની. અમદાવાદમાં જો ખાસ કરીને આપણે વાત કરીએ તો 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગરમાં પણ હીટવેવની આગાહી જાહેર કરાઈ છે. આમ તો ગાંધીનગર ગ્રીનરી માટે પ્રખ્યાત છે, પરંતુ તેમ છતાં ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ છે અને આ સાથે જ આકરો બળબડતો જે તાપ છે, એક પ્રકારનું બફારાનું જે વાતાવરણ છે તે પણ અનુભવાઈ રહ્યું છે. આ માટે મતદારો છે તે પણ વહેલી સવારથી જ ઉમટી રહ્યા છે મતદાન મથકો ઉપર અને જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. અને હાલમાં જ અમારા એક સંવાદદાતાએ શીલજનું જે મતદાન મથક છે શીલજનું, ત્યાં મતદાતાઓ સાથે વાત પણ કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ શું વિચારી રહ્યા છે હાલ અને કયા મુદ્દાઓ પર મત આપવાનું વિચારી રહ્યા છે, કયા પક્ષ તરફી તેમનું વલણ જોવા મળી રહ્યું છે. અને એક પ્રકારે જે એક આદર્શ નાગરિક કહેવાય અને એક નાગરિક દ્વારા ખૂબ જ સરસ જવાબ તેમને આપવામાં આવ્યો. અમારા સંવાદદાતાએ જ્યારે તેમને સવાલ પૂછ્યો કે જો તમારે સરકારને સવાલો પૂછવા હોય, જો તમારે સરકારની કાર્યવાહી પર સવાલો ઊભા કરવા હોય તો સૌથી પહેલાં તમે તમારી ફરજ બજાવો, સૌથી પહેલાં મત આપવો અને ત્યારબાદ તમને હક છે કે જો તમે સરકારને, ઉમેદવારને તેમની કામગીરી વિશે સવાલ કરી શકો. તો આ જ પ્રકારની આપણે પવિત્ર મતાધિકારની ફરજ આપણે પણ બજાવવાની છે. અને ખાસ કરીને જે પ્રકારે એક નાગરિકે જવાબ આપ્યો કે જો તમારે સરકારને સવાલો કરવા હોય, જો તમારે યોજનાઓ વિશે તમને લાભ કેમ મળતા નથી કે વિકાસ કેમ થતો નથી, જો તમને અસંતોષ હોય, તે બધું જ વ્યક્ત કરવાની છૂટ છે, પરંતુ સૌથી પહેલાં તમે તમારી ફરજ બજાવો. કેમ કે જો મતદાન મથક સુધી તમારા ઘરથી નીકળીને ચાલીને મતદાન મથક સુધી તમે પહોંચશો, જો તમે તમારી ફરજ નિભાવી હશે તો તમને બંધારણનો એ હક મળે છે કે તમે સરકારને સવાલો કરી શકો છો. કેમ કે એક લોકતંત્રની જ્યારે જીત થાય છે, એ લોકતંત્રની જ્યારે જીત થાય ત્યારે ખૂબ જ મહત્ત્વનું બની જાય છે કે સરકાર જે છે તે સરકાર પણ લોકશાહી તરફી પોતાની યોજનાઓ જે છે તે ઘડે, નીતિઓ ઘડે એ પ્રકારે કે જેથી સામાન્ય જનતાને ફાયદો થાય. તો લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ખૂબ જ હરખભેર નાગરિકો નીકળી રહ્યા છે મતદાન મથકેથી અને જે પ્રકારે પોતાનું વોટર સ્લીપ દર્શાવી રહ્યા છે કેમેરા સામે. તો આ જ લોકતંત્રની તાકાત છે. અને આ જ લોકતંત્ર જે છે, લોકતંત્ર જ્યારે જીતે છે ત્યારે એક પ્રકારનો હરખનો, એક ગર્વની લાગણી જે અનુભવાય છે દેશના નાગરિક તરીકે. કેમ કે આ વસ્તુ એ બતાવે છે કે જ્યારે મતદાન મથક ઉપર જ્યારે કોઈ પક્ષનું તમે બટન દબાવીને જે ઉમેદવારને ચૂંટો છો અને પોતાની પવિત્ર મતાધિકારની જ્યારે ફરજ તમે અદા કરો છો, તે દર્શાવે છે કે સરકારના ઘડતરમાં, દેશના ભવિષ્યના ઘડતરમાં તમે પણ પોતાનું યોગદાન આપ્યું છે, તમે પોતાનો ફાળો આપ્યો છે. ખૂબ જ સરસ મજાની આ વાત છે કે નાગરિક તરીકેની ફરજ અદા કરવી, ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે. અને દરેક વ્યક્તિ કે જે એવું સમજે છે કે આ રાજનીતિનો માહોલ અહીં દેશમાં છે, જે સ્થિતિ છે, સ્થિતિ પ્રત્યે જો કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય તે નાગરિકે સૌથી પહેલાં તો મતદાન મથકે જવું જોઈએ અને જો અસંતોષ હોય તો તેમાં પરિવર્તન લાવવાની પોતાની તાકાતનો અહીં ઉપયોગ કરવો જોઈએ. તો ગરમી સહિતના અનેક પ્રકારના પડકારો હોવા છતાં પણ જ્યારે આપણા દેશના નાગરિકો મતદાન મથક ઉપર જાય છે અને આ પ્રકારે વહેલી સવારે મતદાન કરીને પોતાની ફરજ નિભાવતા હોય છે, તો આનંદની લાગણી સાથેના તેમના પ્રફુલ્લિત ચહેરા જ્યારે કેમેરાની સામે આવે છે
ત્યારે આપણને એવું લાગે છે કે અહીં લોકતંત્ર જે છે તેને કોઈ પ્રકારની હાનિ નથી પહોંચવાની. સરકારો કોઈ પણ આવીને જાય, સરકારો 5 વર્ષ સુધી કોઈ પણ ઉમેદવાર ચૂંટાય અને ભલે ગમે તેવા પ્રકારનો સકારાત્મક કે નકારાત્મક માહોલ ભલે ને સર્જાય, પરંતુ જે આપણા હાથમાં બંધારણે જે આપણને તાકાત સોંપી છે તેનો દર 5 વર્ષ બાદ આપણને એક તક મળે છે કે આપણે એક તકનો ઉપયોગ કરવાનો છે અને આપણે પરિવર્તન લાવવાનું છે. અને લોકો આ જ પ્રકારે પોતાની તકનો ઉપયોગ કરે છે અને મતદાન મથક સુધી જાય છે. દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે આ શીલજ લોકસભામાં હેઠળ જે આવે છે તેનું મતદાન મથક છે. આ એક શાળા છે અને શીલજના જે સ્થાનિકો છે તેઓ આવી રહ્યા છે અને મતદાન કરીને પોતાની જે પવિત્ર ફરજ છે તે નિભાવવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. પોતાનું વોટર આઈડી જે છે ખૂબ જ ગર્વપૂર્વક કેમેરા સામે બતાવી રહ્યા છે. વોટર સ્લીપ છે ખૂબ જ ગર્વની લાગણી સાથે બતાવી રહ્યા છે. લોકસભા ચૂંટણીનું 3જા તબક્કાનું આજે મતદાન. તો આ જ પ્રકારે જ્યારે વધુને વધુ મતદાન થાય ત્યારે પહેલા 2 તબક્કાની જો આપણે વાત કરીએ ખૂબ જ ઓછું મતદાન રહ્યું તેમ કહી શકાય. ખૂબ જ સરેરાશ જ મતદાન રહ્યું છે કે 60%ની આસપાસ જ મતદાન રહ્યું છે. હવે આ વખતે જ્યારે 3જા તબક્કાનું મતદાન છે ત્યારે આપણે ગુજરાતના જે મતદારો છે આપણે એક વિક્રમ સર્જવાનો છે કે રેકોર્ડ બ્રેક મતદાન કરીશું અને રેકોર્ડ બ્રેક મતદાન કરીને આપણે આપણા જે સરકારો છે તે સરકારોને ચૂંટવામાં આપણે વધુને વધુ યોગદાન કરવાનું છે, સિંહ ફાળો આપવાનો છે અને વધુને વધુ લોકોને પણ અપીલ કરવાની છે કે જ્યારે લોકતંત્રની તાકાત આપણી પાસે છે ત્યારે આપણે એ તાકાતનો સદુપયોગ અહીંયા કરીએ. કેમ કે પહેલા 2 તબક્કામાં ખૂબ જ સરેરાશ જ મતદાન થવા પામ્યું છે અને અત્યારે 3જા તબક્કાનું જે મતદાન છે એટલા માટે મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક મોટા દિગ્ગજ નેતાઓનું ભાવિ જે છે આજે ઈવીએમમાં કેદ થવા માટે જઈ રહ્યું છે. એટલે 3જા તબક્કાનું જે મતદાન છે એ અત્યંત મહત્વનું છે અને ગુજરાત ન્યૂઝ પણ આપ સૌને અપીલ કરે છે કે તમારા ઘરેથી નીકળો અને પવિત્ર મતાધિકારની ફરજ તમે અદા કરો અને કોઈ પણ પક્ષ જે પણ તમને ઉમેદવાર યોગ્ય લાગતો હોય પરંતુ મત આપો. કેમ કે જો આપણે મત આપીશું તો આપણે સરકાર સામે સવાલો ઉઠાવી શકીશું. જો આપણે મતદાન મથક સુધી લાંબા થઈશું, જો આપણે પોતાની ફરજ નિભાવીશું તો આપણે યોજનાઓ અંગે આપણને મળેલી સગવડો અંગે વિકાસથી જો આપણે વંચિત રહ્યા હોઈશું તો આપણે સવાલો કરી શકીશું. કેમ કે આપણા બંધારણે લોકશાહી દેશમાં આપણને એવો હક આપ્યો છે કે આપણે જાતે જ આપણી સરકાર ચૂંટવાની છે અને આપણે જાતે જ આપણો પ્રતિનિધિ ચૂંટીને તેને દિલ્હીના રણ મેદાનમાં મોકલી શકીએ છીએ, રણ સંગ્રામમાં મોકલી શકીએ છીએ. તો પછી શા માટે આ અધિકારનો ઉપયોગ ન કરવો? તો દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે અમદાવાદનું શીલજ જે વિસ્તાર છે ત્યાં ચહેલ પહેલ ખૂબ જ વધી ગઈ છે લોકોની. કેમ કે કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તેમનું આગમન અહીં થઈ ગયું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રશ્યોમાં જે આપ જોઈ રહ્યા છો મતાધિકારી પોતાની ફરજ નિભાવશે, મતદાન કરશે અને ત્યારબાદ તેઓ આગામી તબક્કામાં જે ચૂંટણી યોજાવાની છે તે બેઠકોના પ્રચાર માટે જતા રહેશે. પરંતુ તે પહેલાં એક નાગરિક તેઓ છે દેશના અને એક નાગરિક તરીકેની જ્યારે ફરજ બજાવવાની વાત આવે ત્યારે નેતાઓ પણ અગ્રીમ રહે છે. અને દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો કેન્દ્રીય ગૃહમંત્રી, બીજી બાજુ પુરુષોત્તમ રૂપાલા પણ જઈ રહ્યા છે મતદાન કરવા માટે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જઈ રહ્યા છે, મતદાન કરશે અને તેમને જોવા માટે સ્થાનિકોની પણ ભારે